બયલગામ એફએચ હાઈસ્કૂલમાં શિક્ષક મહેશભાઈ સોનારા તેમજ ઉમેદભાઈ પટેલની વયમર્યાદા નિવૃત્તિ સમારંભ યોજાયો. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બયલ ગામે એફએચ હાઈસ્કૂલમાં 30 વર્ષથી મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક મહેશભાઈ સોનારા તેમજ ઉમેદભાઈ પટેલ વયમર્યાદાથી નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા નિવૃત્તિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ સમારંભમાં બયલ તેમજ આજુબાજુના ગ્રામના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામના આગેવાનોએ હાજરી ભારી સંખ્યામાં આપી હતી. બયલ ગામના સરપંચ તેમજ એકતા પેરામેડિકલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર સજ્જાદ નડિયાદી હાજર રહી ટ્રોફી એનાયત કરી સાલથી નિવૃત્ત થનાર શિક્ષકોને સન્માનિત કર્યા હતા. જ્યારે ડેપ્યુટી સરપંચ અબ્દુલ કાદિર, વિધોતેજક મંડળના પ્રમુખ શ્રી ઇસ્હાકભાઈ, રમેશભાઈ પ્રજાપતિ, હાજી રફીકભાઈ, ગુલામ હુસેનભાઈ, દીપકભાઈ પટેલ, પુલકિતભાઈ મુખી, પ્રવીણભાઈ શાહ, દહેગામ ભાજપના મહામંત્રી અને મંડળના સભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, યુસુફભાઈ ચૌહાણ, ઝાહિદભાઈ કુરેશી, હાજી સાદિકભાઈ પરમાર, ગણપતભાઈ ઇનાયતભાઈ ચૌહાણ, મિતેશભાઈ ઉર્ફે લાલીભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, ધુરાભાઈ પટેલ પણ હાજર રહ્યા. વિધોતેજક મંડળ તથા એફએચ હાઈસ્કૂલના આચાર્ય શ્રી કિશનભાઈ મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વ શિક્ષકો તથા તૌફિકભાઈ મંસૂરી સાહેબ સુંદર એન્કરિંગ કરી તેમજ વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત તેમજ પોતાના અનુભવો અને વિચારો રજૂ કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો. બયલના પૂર્વ શિક્ષક શ્રીમતી કુસુમબેન પંચાલ, મુકેશભાઈ પાઠક, રાજુભાઈ શાહ, બહેલ ઉર્દુ શાળાના આચાર્ય શ્રીમતી રઝિયાબેન, ઇન્દિરાનગરના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ, કન્યા શાળાના આચાર્ય શ્રી અકબર ખાન, એફડી શાળાના આચાર્ય શ્રી નઈમભાઈ મેવ તેમજ વિધોતેજક મંડળના કારોબારી સભ્ય અને દાતા શ્રી ઇરફાનભાઈ, બંને ગુરુઓને સોનાની વીંટી આપી તેમજ મંડળના સર્વ હોદ્દેદારો, ગ્રામજનોએ અનેક ભેટ આપી નિવૃત્ત શિક્ષકને સન્માનિત કર્યા. રિપોર્ટર દિનેશચંદ્ર શાહ સાથે મહેશ રાવલ, દહેગામ.